પહેલી લાઈન પર ફોકસ કરીશ, બધો ટાઈમ નહીં લઉં, પણ આ જરૂરી છે આજે કહેવું, કારણ કે દરેક દેશનો નાગરિક જાગૃત થાય એ ખૂબ જ જરૂરી છે. તો વંદે માતરમ, વંદે એટલે વંદના, પૂજા, અર્ચના, માતરમ એટલે ભારત માતાને વંદન. હે ભારત માતા, હું તારી પૂજા કરું છું. કેમ કરું છું? કેમ હું તારી પૂજા કરું છું? સુજલામ, સુજલામ એટલે પાણી જેનું સુ એટલે સારું, મીઠું. સુજલામ એટલે મીઠું પાણી જે આપે છે એવી ભારત માતા. સુફલામ એટલે જે મીઠું ફળ આપે છે એવી ભારત માતા. સુજલામ સુફલામ શસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ. શસ્ય એટલે ખેતી. ખેતી કેવી ખેતી? શ્યામલામ, હરીભરી ખેતી. તમે માર્ક કર્યું છે, રાઈનું ખેતર જોયું છે તમે? પીળા ફૂલોથી ભરાઈ જાય છે. એ કેમ પીળું? એક હિમાચ્છાદિત મતલબ એક છાદિત વસુંધરા ટાઈપનું પીળું દેખાશે, સરસ મજાનું. પછી ચોખાનું ખેતર જોયું હશે, ભાતનું, લીલું લીલું દેખાશે. આ લોન લીલી લીલી દેખાય છે. કેમ દેખાય છે? કે એકબીજાની નજીક છે. જ્યારે આપણે એકબીજાની નજીક રહીશું ને ત્યારે જ આપણે દેશના સારા દેશનું નિર્માણ કરી શકીશું. એકબીજાના વિચારોને આપણે કરીશું, ગમતું ના ગમતું જાળવીશું. તો એવી ભારત માતાને આપણે વંદન કરવાનું છે જે ખેતી સારી આપે છે, હરીભરી છે ચારે બાજુ, અને જે મીઠું ફળ અને મીઠું પાણી આપે છે. એ 1875ના ભારતની વાત છે. શું અત્યારે મીઠું પાણી છે આપણી પૃથ્વીમાં? નકરું કેમિકલ છે. તો શું એ ભારત માતાનું વંદન છે? જરાય નથી. વિકાસ જરૂરી છે, પણ એટલા હદ સુધી નહીં કે આપણું આરોગ્ય બગડી જાય. કૃષ્ણ જન્માષ્ટમીનો સમય આવી રહ્યો છે. કૃષ્ણએ પણ ગીતામાં કીધું છે કે જળ, વાયુ, પૃથ્વી, કિરણ આ તમે સાચવશો તો જ તમારું આરોગ્ય સારું રહેશે. મારા હંમેશા પ્રયત્નો એ રહ્યા છે કે પૃથ્વીનું જલ સ્તર વધે અને સારું પાણી આપણાને આપે. બીજો છે મલયજ શીતલામ. મલયજ શીતલામ એટલે શું? વર્ષોથી આપણે વંદે માતરમ ગાઈએ છીએ, પણ મલયજ શીતલામ એટલે શું? કોઈ કહેશે? ના, કોઈને નથી ખબર, નથી છોકરાઓને શીખવાડવામાં આવતું. તો આવું શિક્ષણ શું કામનું? NCERT ની બુક વાંચીને કોઈ ફાયદો નથી થવાનો. આપણું બેઝિક જ્ઞાન જરૂરી છે આપણા દેશનો વિકાસ કરવો હશે. મલયજ શીતલામ એટલે મલય પર્વત જે દક્ષિણ ભારતમાં છે, મૈસૂર શહેરના પાસે. એ મલય પર્વત પર સફેદ ચંદનના ઝાડ હતા. એ સમય હતા, અત્યારે કેટલા છે મને નથી ખબર, પણ અત્યારે તો નથી. એ મલય પર્વત પર સફેદ ચંદનના ઝાડ હતા, અને હિમાચ્છાદિત પર્વતમાંથી ઠંડી હવા એ ચંદનના ઝાડને સ્પર્શીને ભારત તરફ આવતી હતી. ત્યારે એની ખુશ્બુ, એની શીતળતા આપણને સ્પર્શ કરાવતી હતી. એ મલયજ શીતલામને આપણે વંદન કરવાનું છે. એ ભારત માતાને વંદન કરવાનું છે. શુભ્ર જ્યોત્સના પુલકિતયામિની. શુભ્ર જ્યોત્સના, શુભ્ર એટલે શું? ચમકીલી. જ્યોત્સના એટલે શું? ચંદ્રની રાત. તો એ ચંદ્રની ચમકીલી રાત ખુશનુમા બનાવે છે અમારા ભારત દેશને. તમે રાત્રે જોશો તો પૂનમનો ચાંદ, એમાં બેસો શાંતિથી ઝાડની નીચે, તમને કેટલું સરસ લાગશે. તો શું એ ભારત માતાને આપણે વંદન કરવાના છે? નથી અત્યારે પૂનમનો ચાંદ કે નથી એ ચંદ્રની શીતળતા રહી. નકરો બફારો છે. આજે આપણે ઊભા છે, બફારો મહેસૂસ કરી રહ્યા છે. શું કામ? શું આપણે આપણી આ સંતતિઓને આવો દેશ આપીશું? આપણે તો જીવી ગયા, ચલો 10-15 વર્ષ મારું આયુષ્ય છે, પણ આ લોકોનું તો છે ને. એટલે આજે પ્રતિજ્ઞા કરો કે પર્યાવરણનું એક કામ કરીશું, આપણા દેશ માટે એક કામ કરીશું. ઇન્ડિપેન્ડન્સ ડે છે એનો મતલબ એવો નથી કે તાળીઓ પાડી સલામ કરીને નીકળી જવું. દેશ માટે કોઈ એક કામ તો કરવું જ પડશે, અને એ જ કરશો તો જ દેશ ભારત માતાને વંદન છે. બરાબર છે? મલયજ શીતલામનો મતલબ સુપ્રભાત અને ચાંદની વાત પણ થઈ ગઈ. તો આ ભારત માતા છે, એને વંદન કરતા શીખો. અને વંદે માતરમ ગીતને સમજી અને કલ્પના કરો કે 1875 અને આજે 2025 ચાલે છે, બે વચ્ચે કેટલો ડિફરન્સ છે. એ ભારત માતાને વંદન કરવાનો સમય હવે પાકી ગયો છે. વંદન કરો, કુટુંબ એક થાવ, કુટુંબ પ્રબંધનમાં માનો, આપણા માતા પિતાને વંદન કરો. હવે ગીત સામાન્ય રજૂ કરું છું. તમારે ખાલી વાહ તાળી પાડવાની છે અને વહારે વાહ બોલવાનું છે. આપણી સોસાયટી પરિવારનું ગીત છે. બધા તાળી પાડશે ને વહારે વાહ બોલશે. શું બોલશે? ગીત મારું બનાવેલું છે, પણ તમે સાથ આપજો. એટલું બધું સારું નથી ગીત, પણ મજા આવશે તમને, એવા મારા પ્રયત્નો છે. ચલો હું ગીત ગાઉં છું, તમારે ખાલી વહારે વાહ બોલવાનું છે. તક્ષ ગેલેક્સીના બાળકોની તાળી પાડો, તાળી પાડો. તક્ષ ગેલેક્સીના બાળકોની, તક્ષ ગેલેક્સીના બાળકોની, તક્ષ ગેલેક્સીના બાળકોના મા બાપની, તક્ષ ગેલેક્સીના બાળકોના મા બાપની, તક્ષ ગેલેક્સીના બાળકોના મા બાપના દાદા દાદીની, તક્ષ ગેલેક્સીના બાળકોના મા બાપના દાદા દાદીની, તક્ષ ગેલેક્સીના બાળકોના મા બાપના દાદા દાદાની મામા મામીની, તક્ષ ગેલેક્સીના બાળકોના દાદા દાદીની મામા મામીની કાકા કાકીની. આજ કુટુંબ છે, આજ આપણે મેન્ટેન કરવાનું છે. તો આપણું હિન્દુત્વ સદાય માટે એક રહેશે. દરેકે આ પ્રયત્ન કરે, પોતાની મા બાપની સેવા કરે, પોતાના બાળકોને પોતાની પાસે રાખે. અમેરિકા, જર્મની, જાપાન મૂકવાની કોઈ જરૂર નથી. તમારા બાળકને તમારા દેશમાં રાખો, તમારી સાથે રાખો અને આનંદભરી જીવન જીવો.
પૈસા ખૂબ છે આપણી પાસે